ખેડૂતો માટે ખુશખબર મૂળી એપીએમસી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ ચોટીલા પ્રાંત અધિકારી શ્રી એચ.ટી. મકવાણાએ કરાવ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા સ્થિત એગ્રીકલ્ચર પ્રોડ્યુસિંગ માર્કેટિંગ કમિટી ખાતે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા મગફળીના ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ કરાવ્યો। ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી આ મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી। ટેકાના ભાવો અંગેની વિગતો આપતા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મગફળી માટે પ્રતિ મણ દીઠ ₹1452.60 ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। આ ભાવે એપીએમસી સેન્ટર પર ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। ખરીદી પ્રક્રિયાના પ્રારંભ રૂપે કણમત ગામના એક ખેડૂતની મગફળીની પહેલી ખરીદી કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, એપીએમસી સેક્રેટરી જીતેન્દ્રસિંહ પરમાર સહિત આસપાસના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ચૌહાણ અલ્પેશભાઈ અજીતભાઈ છે। હું મૂળી તાલુકાના કણમત ગામેથી મૂળી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મગફળી લઈને આવ્યો છું। હું આજે મગફળી લઈને મૂળી એપીએમસીમાં આવ્યો છું ને મગફળીની ખરીદી અત્યારે ચાલુ થઈ ગઈ છે અને અમે ખેડૂતો આ ભાવથી ખુશ છીએ। મારું નામ ચાચુ સહદેવભાઈ દેવુભાઈ, ગામ સરા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। આજે ટેકાના ભાવે એપીએમસી મૂળીમાં મગફળીની ખરીદી ચાલુ થઈ છે અને અમે આજ મગફળી લઈને આવ્યા। વ્યવસ્થા બહુ સારી છે અને અમે આ ભાવથી ખુશ છીએ। આજરોજ મૂળી સેન્ટર ખાતે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે પ્રતિ મણ ₹1452 ભાવથી મગફળીની ખરીદી ચાલુ થયેલ છે અને મૂળી સેન્ટર ઉપર અંદાજિત 4700 ખેડૂતની ખરીદી કરવામાં આવશે। આજરોજ મુહૂર્તમાં શરૂઆતમાં 10 ખેડૂતને SMS કરીને બોલાવેલ છે અને આગામી દિવસોમાં પ્રતિ દિવસ અંદાજિત 100 ખેડૂતની ખરીદી કરવામાં આવશે અને અહીંયા ખેડૂતને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેની પૂરતી તકેદારી રાખી અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે।